પણ ઈ દબાઈ થોડું રાખવાનું હોય. કેમ થયું? દબાવી રાખ્યું તો ચાલુ કરીને દબાવવાનું હતું. ધનુડા નથી કરવાના. બંધ કર. પણ બોક્સ છે કે મીટર રૂમ એક સ્ટોર રૂમ છે. ઈમે હો ઓય ધીરે. તો ગાઈસ આ બાલ્કની છે ને. હાય ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો સવારમાં કાબર બોલે છે ને દર્શન કરી લ્યો સૂર્ય ભગવાનના. સોફ્ટ તડકો આવ્યો છે. આ જો અહીંયા રોટલી કરે છે. અને આપણા ગણપતિજી વિસર્જન કાલે કર્યું તે જો દેખાતા નથી. સાવ એકદમ આ માટી જો અહીંયા દેખાતી હશે માટી. આ એના ખેસ ને એવું છે. ટૂંકમાં સાવ પીગળી ગયા છે. મૂર્તિ સાવ પીગળી ગઈ છે. તો આ બધું હવે ક્લીન કરશું. આમ ડેકોરેશન એ ઉતારશું આજે. હાલો જવાનું છે ને લર્નિંગ ક્લાસીસમાં. હાલો. તમારે એના જોડે જો તમે સમજો કે બમ્પ છે ને એની જ આગળ તમે ઊભા હો, વાઇબ્રેશન રાખશો ને એટલે આરામથી તમારી ગાડી ચડી જશે. બમ્પમાં ક્લચ બ્રેક કરવાનું છોડો. કાચમાં ખાસ ધ્યાન આપો. ચલો તો ગાઈસ શીખી લીધી અને આજે થોડું ઇમ્પ્રુવમેન્ટ છે. અને હા, એ કહેતા ભૂલી ગયા કાલ રાતે કે આને છે ને એક ગેમ નાખી દીધી, એમાં ક્લચ બ્રેક ને એવું બધું આવે. એ તમને કોને જો શીખવી હોય તમને કહી દેશું નામ, પણ એમાં બધું શીખડાવ કાં ક્લચ બ્રેક અને એક્સેલરેટર મોબાઈલમાં. એ ગેમ રમજો આજે 50 લેવલ પાર જોઈ મને. ચલો બાય. હું જાઉં ઓફિસે અને આપણે મળીએ હવે છૂટીને અથવા બ્રેક. ભાગો. ના આજે જવાનું છે નવા ઘરે છૂટીને. તો ચાલો ફટાફટ ઓફિસ ભાગી. તો ઓફિસથી આવીને નાસ્તો કરીને ડાયરેક્ટ નીકળી ગયા નવા ઘરે, કેમ કે કડીઓ આવે છે બતાવવાનું છે. ને આ કે હે ગાડી હિમે હો ઓય ધીરે તો કહું બોટી. હાલો ઘરે જઈને મળીએ એટલે નવા ઘરે. તો ગાઈસ આ બાલ્કની છે ને એ નીકળી જશે. આખો મોટો હોલ થઈ જશે. એને જ બતાવ્યા હતા આ કાઢવાની છે ને ખબર જ ન પડે કાંઈ બાલ્કની જેવું કાંઈ છે. જો આખું થોડો મોટો હોલ થઈ જાય. કરતા મને આ ફુવારો પછી આ નળ તો સારા નાખ્યા છે. હા ચાલુ કરી દીધું આમાં. ક્યાં બતાવી પણ ઈ નવાઈ પિચકારી છે. પિચકારી બધું અત્યારે ચેક નથી કરવું. બોલો પ્લસ કરી પાણી આવે ને જોવું પડે. પાણી ચાલુ થઈ ગયું. હા ફૂલ ફ્લો. ફુવારો જો તો આ ગંદુ છે. હા તો ભાઈ મોટા માણાનો હોય ને એવું નાખી દીધું. દબાવશું તો ફુવારો આવશે. ના ખેંચવાનું ખેંચીને દબાય એમ નહીં. પેલા ઓલું કરે પછી દબાય. અરે એમ નહીં, બગાડી નાખીએ. હા હવે ખેંચ. એવું ન હોય. દબાય આવ્યું ને જો એ પછી કરજો ભાઈ આવીને બરાબર જઈશે. ના કાંઈ ડફો પકડ બહુ બર ન કર. પકડ બહુ હાથનું તોડી નાખું ખેંચીને. હા ચાવી પકડ બધું. હા લાઈ બોલે એમ ન હોય તો ગરમ ઠંડાનું જ હોય. પણ એ દબાઈ થોડું રાખવાનું હોય. કેમ થયું? દબાવી રાખ્યું તો ચાલુ કરીને દબાવવાનું હતું. પછી એની લાવે ગંધારું થાય છે. બંધ કર દે. નીચે હમ એ ફિટ નથી કર્યું જો. ઓલું બધું એમને સારી પ્લાસ્ટિક નું જ છે કામ. એ ફિટ તો કરાવવું પડે ને કઈ. હા ફિટ કોણ કરશે? હાલે કર દો પકડ. એમ નહીં. અરે આ રહ્યું આ જ હોય આમાં. પડી ન જાય અંદર. આમાં જ હોય. બીજું એ તો એનું માથેનું હતું એ કાઢ્યું હોય. હાલો ત્યાં પીઓપી આવે પણ જવા ન હોય. હા અહીંયા મોટો નાખ્યો નહીં ફુવારો. હા બહાર કરતો. હા અહીંયા મોટો હતો બોલો. ફુવારો પ્લસ નળ. આ ગેંડી નોખી હતી તો કરી નાખ્યું. આમાં એના એકાદું પાણી ચાલુ કરી દે. થઈ ગયું.
હા લઈને બધી ચાલો દંડુડા નથી કરવાના બંધ કર પણ આમાં ચાર્જર નથી લે બાકી જોઈ લે હાલે પછી એને કઈ સાફ સફાઈ નથી કરી. ઈ તો કરશે જ છેલ્લે અહીંયા નળ નાખ્યો કાલે અહીંયા જો આને આપણે દેવાનું હોય તો સાફ સફાઈ કરીને દેવાનું હોય ને. હા જસ્ટ મને ફરી દે હે પડતો કેવી બોક્સ છે કે મીટર રૂમ એક સ્ટોર રૂમ છે મીટર હું અડી ન જતો. હા અહીંયા તો વચ્ચે મૂક્યું છે ચાલો કામ પતી ગયું કીધું બધી ખોવાવાનું હવે જાય ઘરે ચાલો જમવા બેસી ગયા ને અત્યારે છે ને ઈડલી છે એટલે બહારથી આવીને જમવા બેસી ગયા જો સેન્ડવિચ ઇડલી બોલો મિસ્ટર બીસ તો ગાઈસ ખાઈ પીને ફ્રી થઈ ગયા અને જયદીપે તમને આજે સવારે કીધું હતું કે ડેકોરેશન કાઢીએ ને બતાવશું પણ મને નહોતી ખબર તો મેં છે ને સવારે ફ્રી હતી ને તો કાઢી નાખ્યું પછી આવીને મારા પર રાયડો પાડતા હતા કે કેમ તે કાઢી નાખ્યું વ્લોગમાં બતાવવાનું હતું આપણે વ્લોગર છીએ એવું કીધું હતું આપણે વ્લોગર છીએ એવું નહોતું કીધું રાયડું પાડી હતી એમ તો એટલે ઈ રાયડો જ પાડી કહેવાય ને રાયડું નથી કીધું હતું ખાલી કે મેં કીધું હતું કે લોગમાં સવારે કઈ તમે રિકોલ કરો આજ લોગ કીધું હતું બતાવીશ તાણે બપોરે આવ્યો તો સુપડા સાફ થઈ ગયા અડધા તો કંઈ નહીં જો અહીંયા બધું થઈ ગયું છે અને આપણે આ વસ્તુ થોડી ઘણી મૂકવાની છે આ પેટી સેટીમાં ને બધે ને ધૂળ ચડી જશે એટલે મૂકી દઈએ તો ભાઈ અહીંયા તો જો વરસાદ તો જો પવન હારે ઠંડો પવન આમ તો જો ભાઈ વરસાદ આવે ઈ ફૂલ સુપડે ધાર ના મુસળધાર ફૂલ વરસાદ આ દેખાતો નથી મોબાઈલમાં કે એટલો બધો આવે તો બહુ આવે અમે લાસ્ટ નાહ્યા હતા ને આની પહેલાનો બ્લોગ હા કે એની પહેલાનો ના આની પહેલાનો બ્લોગમાં નાહ્યા હતા ને એના કરતાં ડબલ આવે આને જે હક ના થાય હક તો થાય જ નહીં લાય પકડું હમણાં પડત બિસારી બિસાર માર બહાર નવા ઘરમાં તો હાઇડ્રોલિક કરી લેવું અને એક આંગળીથી ઊંચું કરી દેવાનું કે ના થાય એક મૂક દેજે મૂક દેજે ફૂંકાઈ ગયા હતા હું ફૂંકાઈ ગયા હતા તો તો ક્યાં હતા? અહીં નાના પડ્યા હતા મને ન દેખાણા શૂઝ મારા હું તો આટો માઈને આવતો હતો હા તો હવે ફીટ પહેરીને જાઓ પાછા ભીના થઈ ગયા ને હા